તમિલનાડુમાં આજે વિધાનસભાની ચૂંટણી છે। 234 વિધાનસભા બેઠકો પર મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે। 5.73 કરોડથી વધુ મતદાતાઓ મતદાન કરશે। 4618 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થવાના છે। 75000થી વધુ મતદાન કેન્દ્ર પર મતદાન યોજાવા જઈ રહ્યું છે। અંદાજે 1.47 લાખ સુરક્ષા કર્મીઓ તૈનાત થયેલા જોવા મળી રહ્યા છે। તો તમિલનાડુમાં મતદાન ચાલી રહ્યું છે। ડીએમકે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર છે। તમિલ અભિનેતા થલપતિ વિજયની નવી પાર્ટી ટીવીકે લડાઈને ત્રિકોણીય બનાવી રહી છે। ત્યારે ત્રિપાંખીયો જંગ તમિલનાડુમાં જોવા મળી રહ્યો છે અને તમિલનાડુમાં પણ મોટી સંખ્યામાં લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે। લાંબી લાઈનો જોવા મળી રહી છે। 75000થી વધુ મતદાન કેન્દ્ર કે જ્યાં લોકો મતદાન કરવા માટે પહોંચી ચૂક્યા છે। તમિલનાડુમાં આજે વિધાનસભાની ચૂંટણી અને ત્રિપાંખીયો જંગ તમિલનાડુમાં ડીએમકે કોંગ્રેસ અને એઆઈએ ડીએમકે બીજેપી આ બંને ગઠબંધન અને અભિનેતા થલાપતિ વિજયની નવી પાર્ટી ટીવીકે આ ત્રણેય વચ્ચે ત્રિપાંખીયો જંગ તમિલનાડુમાં જોવા મળી રહ્યો છે અને તમામ મતદાન બૂથ પર પોલીસની ચાંપતી નજર છે અને મોટી સંખ્યામાં ત્યાં લોકો પોતાના મતાધિકારનો યુઝ કરવા માટે આવી પહોંચ્યા છે। તમિલનાડુના વેલ્લોરમાં સરકારી મુસ્લિમ હાયર સેકન્ડરી શાળામાં મોડેલ મતદાન મથક પર મતદાતા એક એઆઈ મોડેલ કે જે મતદારોનું સ્વાગત કરતા પણ નજરે પડ્યા।